સુરતમાં ફરી એકવાર સોશિયલ મીડિયા પર સગીરા માટે જોખમી બન્યું છે। સુરતમાં 15 વર્ષીય સગીરા ગર્ભવતી બની હતી। ઉમરવાળાના 25 વર્ષના યુવકે ગર્ભવતી બનાવી હતી। સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરા યુવકને મિત્રતા થઈ હતી। યુવકે સગીરા સાથે મળવાના બહાને વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી। જોકે પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં 15 વર્ષીય સગીરા બની ગર્ભવતી। ઉમરવાળાના 25 વર્ષના યુવકે તેને ગર્ભવતી બનાવી। સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ સગીરા અને યુવક એકબીજાના સંપર્કમાં આવ્યા હતા। સોશિયલ મીડિયાના માધ્યમથી તે લોકોની વચ્ચે મિત્રતા થઈ હતી। યુવકે સગીરા સાથે મળવાના બહાને વારંવાર તેની સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી। સગીરાના પેટમાં 4 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે। સગીર વિદ્યાર્થીનીએ પ્રેમમાં ફસાવી ગર્ભવતી બનાવનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે। પુણા પોલીસે 25 વર્ષીય પંકજ સરોજની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પરિવારે સગીરાના અબોર્શન માટે મંજૂરી પણ માંગી છે। પુણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ભોગ બનનાર છે, 15 વર્ષની છે, જેના આ કામના આરોપી છે પંકજ બચ્ચનલાલ સરોજ, જે મૂળ યુપીના રહેવાસી છે અને જે દ્વારા આ ભોગ બનનાર છે, ભોગ બનનારને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી અને ભોગ બનનારને એના મિત્રોના તથા નહેર કિનારે ઉપર લઈ જઈ અને એની જોડે અવારનવાર દુષ્કર્મ આચરી ભોગ બનનાર જે સગીર વયની બાળકી છે, બાળકીને ગર્ભવતી બનાવી અને ગર્ભવતી બનાવેલ હોય, જેમાં 2 દિવસ પહેલાં દીકરીને પેટમાં દુખાવો થતા એના મા બાપ દ્વારા દવાખાને લઈ જતા દવાખાને ડૉક્ટર દ્વારા ચેક કરતા ખ્યાલ આવે કે આ જે ભોગ બનનાર બાળકી છે એ ગર્ભવતી છે, જે દ્વારા સમગ્ર જે આ ઘટનાક્રમ પોલીસ દ્વારા એને પોલીસના પ્રકાશમાં આવેલો હતો, જે બાબતે અત્રના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। ભોગ બનનાર તથા આરોપીએ ભોગ બનનારને સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી એની જોડે પ્રેમ સંબંધ રાખી અને એની જોડે શારીરિક સંબંધ રાખેલ છે। આરોપી શું કામકાજ કરે છે, એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? આરોપીનું હાલમાં તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી અને આરોપી જે છે છૂટક મજૂરીનું કામકાજ કરે છે। શું કહેવું સોશિયલ મીડિયાના મારફતે આ પ્રકારે સગીરાઓને આ ઘણી બધી વખત આ પ્રકારે બોલવાઈ જતી હોય છે, શું સાવચેતી? તો હાલમાં જે સોશિયલ મીડિયાના મારફતે ઘણા લોકો આવી રીતે પોતાનો એક સારો એવો લુકઆઉટ કરી અને પછી નાની તથા ઉંમરલાયક અમુક જે દીકરીઓ પણ ભોગ બનતી હોય છે, આની અંદર ખરેખર કોઈ પણ જાણ્યા જોયા વગર કોઈ પણ અનનોન વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં અને એને જોડે કોઈ મા બાપને કે બીજા કોઈ પણ એના વાલી વારસના એને પેલા વગર કોઈ ના આવવું, એવું પોલીસ તરફથી અમારું સૂચન। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।